જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુरु डॉक्टर पंकज नागर। दुनिया में जो अदृश्य है वही सबसे बलवान है, जैसे कि स्वयं भगवान, और दूसरे हैं ग्रह के स्वरूप में राहु महाराज। अगर हम भगवान की पूजा करते हैं और शक्तिशाली बनते हैं तो क्यों न राहु की भी पूजा करें और शक्तिशाली बने। आज आपको एक प्रयोग दिखाता हूँ। एक छोटे से कटोरे के अंदर थोड़ा सा पानी भर के उसके अंदर 10 बूंद नील के, जिसको इंग्लिश में बोलते हैं अल्ट्रामरीन या इंडिगो, गुजराती में जिसको बोलते हैं गड़ी, उसके साथ 7 जौ के दाने भी डालिए, जिसको इंग्लिश में बोलते हैं बार्ले, और 7 दाने सरसों के भी उसके अंदर मिक्स कीजिए। उसके बाद में आपके मंदिर की जगह पर बैठ के पानी का कटोरा आपके सामने रख के ओम ब्राम ब्रीम ब्रोम सह राहवे नमः ये मंत्र की एक माला कीजिए। बाद में उस पानी को अपने सर के ऊपर से 7 बार उल्टा घुमा के बाहर जाके किसी गंदी नाली के अंदर डाल दीजिए। डॉक्टर पंकज नागर को जरूर बताना, आपका कल्याण सिर्फ और 101 दिन के अंदर हो जाएगा। मेरी शुभकामनाएं और आशीर्वाद आपके सामने। नमस्ते। ज्योतिष एक विज्ञान। नमस्कार दर्शक मित्रों, ज्योतिष एक विज्ञान કાર્યક્રમમાં હું અશોક મોદી સાથે મારા જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત। પંકજભાઈ આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો। કેટલાક એપિસોડથી આપણે કુંભ રાશિમાં વક્ર ગતિએ ચાલી રહેલા શનિની વાત કરીએ છીએ અને આ શનિ 139 દિવસ અર્થાત 29 જૂન 2024 થી 15 નવેમ્બર 2024 સુધી એ વક્ર ગતિમાં ચાલશે। એના પરિણામો કેવા, શુભ અશુભ, રાજકારણ, શેર બજાર, સટ્ટો, સોનું, ચાંદી, પેટ્રોલ, પીળી વસ્તુઓ, કુદરત, ઘણી બધી વસ્તુઓ છે, ધર્મ, એના પર કેવી અસરો હશે, સીધી અવળી, એની ચર્ચા આપણે સુપેરે કરી રહ્યા છીએ। એમાં આપણા રાશિ જાતક મિત્રોની ચર્ચા પણ આપણે ગત સુધી ધન રાશિના જાતકો સુધી કરેલી। હવે અશોકભાઈ આગળ શું વાત કરે છે એ એમના હુકમનામાની આપણે રાહ જોઈએ। બિલકુલ પંકજભાઈ, શનિનું જે વક્રીય ગોચર ભ્રમણ છે કુંભ રાશિમાં 29 જૂનથી 15 નવેમ્બર સુધીમાં દર્શક મિત્રો, અને આ 139 દિવસનું આપણે પ્રિડિક્શન લઈ રહ્યા છે। અને રાશિ જાતકોમાં જેમ પંકજભાઈ કીધું કે મેષથી ધન રાશિના જાતકોની આપણે વાત કરી છે। પંકજભાઈ, હવે બાકી રહેલી જે 3 રાશિ છે એમાં 2 રાશિ તો આપણે શનિની સ્વરાશિ છે, મકર અને કુંભની, અને પછી મીન રાશિ। તો સૌથી પહેલા મકર રાશિની જો વાત કરીએ તો મકર રાશિના જાતકોને આ શનિનું ગોચર ભ્રમણ કેવી અસર કરશે? આમ જોવા જાવ તો મકર રાશિનો માલિક શનિ સ્વયં છે। રાશિ ચક્રની 10મી રાશિ છે અને ખજ અક્ષરધારી જાતકો આ રાશિમાં આવે છે। મકર રાશિનો માલિક મેં કહ્યું એમ શનિ, અને એ પાછો વક્ર થાય, અને કેપ્રિકોન અંગ્રેજીમાં કહે છે। પણ અશોકભાઈ, આ રાશિથી શનિનું પ્લેસમેન્ટ કુંભ રાશિના ભ્રમણથી બીજે છે। બીજું સ્થાન ધન સ્થાન છે, બીજું સ્થાન વાણીનું સ્થાન છે, બીજું સ્થાન આંખનું સ્થાન છે, બીજું સ્થાન કુટુંબનું સ્થાન છે। આ બીજા સ્થાન ખૂબ મહત્વ છે। બીજા સ્થાનને આપણે મારક સ્થાન પણ કહીશું, કારણ કે મોટાભાગે શું હોય કે માણસ ક્યાં વધારે પડતો મળતો હોય છે, અગર તો એને ક્યાં બદદુઆઓ લાગતી હોય, અગર સંબંધો ક્યાં તૂટતા હોય, અગર તો મૃત્યુ સમાન બિલકુલ પીડા ક્યાંથી મળતી હોય, વાણી, અને બીજું ધન, ધનની પાછળ આંધળી દોટ, અને વાણીમાં બકવાસ। આ 2 વસ્તુ તમે જો મહાભારતની આખી વાત, એક સામાન્ય શબ્દ કોઈનો આંધળો કહેવો અને પછી એમાંથી મહાભારતની એ મહાકાવ્યની રચના થવી, ક્યાંક વાણી માણસને નડતી હોય છે।
એ મકર રાશિના જાતકો તમારી રાશિથી આ શનિ વાણી સ્થાનમાં ધન સ્થાનમાં ભ્રમણ કરશે અને એ પણ વક્ર 139 દિવસ. મેં અગાઉ કહ્યું એમ કે તમારી રાશિનો માલિક શનિ છે, વક્ર થશે. મને એવું લાગે છે કે મકર રાશિનો માલિક શનિ તમને કોઈ મોટું નુકસાન કરશે નહીં. ઓન ધ કોન્ટ્રરી, હું એવું માનું છું કે મકર રાશિના જાતકો કેટલાય સમયથી, ત્યારથી ધન રાશિમાં શનિ આવ્યો ને ઓક્ટોબર 2017થી, ત્યાંથી બિચારા હેરાન થઈ રહ્યા છે. પરંતુ વક્ર શનિ તમને લાભ આપશે, ક્યાંક ધન આપશે, ક્યાંક અચાનક અણધારી લોટરીની વાત આવશે. પૈતૃક સંપત્તિ, વારસાઈ સંપત્તિનો હક તમને મળશે. ક્યાંક ધન ઉપાર્જનના નવા રસ્તા મળશે. આર્થિક ક્ષેત્રે તમારી પ્રોડક્ટિવિટી વધશે. અર્થશાસ્ત્રમાં સુધારો થશે. ધનના સ્ત્રોત, રસ્તા, મૂળ તમને સામેથી દેખાશે. આ શો તમારી સમક્ષ જ્યારે આવશે ત્યારે શનિ વક્ર થવાનો હશે. તો મકર રાશિના જાતકોને વિનંતી કરીશ કે ધન માટેના કોઈ પ્લાનિંગ તમારા હોય તો ખાસ કરીને 139 દિવસ દરમિયાન તમે કરજો. અશોકભાઈ, આ એક આપણી બિલકુલ આપણા દર્શક મિત્રોને સલાહ છે કે આ 139 દિવસ દરમિયાન તમે ધન મેળવવાના, ધન સંચયના અને ધનમાં વૃદ્ધિ કરવાના, સંપત્તિમાં વૃદ્ધિ કરવાના જેટલા પણ રસ્તા તમે અખત્યાર કરશો એમાં તમને ફાયદો થશે. વાણી જો અગાઉ નડી હશે તો હવે એ વાણીમાં ક્યાંક સુધારો થશે. ભાષા મૃદુ થશે, સૌમ્ય થશે, લાભદાયી થશે અને ક્યાંક લાભ કરશે. વાણી પર એક પ્રકારનો એવો અદ્ભુત ચમત્કાર આવશે કે વાણીના કારણે તમે લોકો વચ્ચે ઓળખાશો. એ વાણીના કારણે તમારો પ્રચાર પ્રસાર વધશે. ટૂંકમાં અશોકભાઈ કહેવાનો મતલબ એ છે કે તમે એક સારા પ્રીચર બની શકો છો. બિલકુલ. તમે એક સારા વક્તા, ઓરેટર બની શકો છો. વાણી મકર રાશિના જાતકો માટે આ વક્ર શનિ દરમિયાન એક મહત્વનું માધ્યમ કે જે માધ્યમ તમારા માટે અતિ લાભપ્રદ બની શકે, અતિ સુખદ બની શકે. અને વાણીના કારણે તમે સમાજમાં, કુટુંબમાં અને તમારા ક્ષેત્રમાં ક્યાંક દેખાશો એવું મારું મન વારંવાર કહે છે. બસ વાત એટલી જ છે કે મકર રાશિના જાતકો તમારા માટે આ 139 દિવસનો સમય ધનની વૃદ્ધિ, વાણીથી તમારા મહત્વ, પર્સનાલિટીમાં વધારો, કુટુંબમાં તમારી વાવા અને આંખની કોઈ બીમારી હોય તો એ પણ જશે એવું મારું અંગતપણે એક અવલોકન, સંશોધન અને ખાસ કરીને શનિનો તમારા પર એક આશીર્વાદ અને કૃપા રહેશે એવું આપને આપ લેખન અહીં આપું છું. આવો આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, એ પછી જો કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો જ્યારે શનિ કુંભ રાશિમાં વક્રી ગતિએ જે ગોચર ભ્રમણ કરશે કુંભ રાશિના જાતકો, તો એ લોકોને કેટલો એડવાન્ટેજ રહેશે આ શનિનો? કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ છે. ગ, સ, શ, શ, ષષ્કોણનો શ અક્ષરધારી જાતકો આ રાશિમાં આવે છે. એક્વિરિયસ અંગ્રેજીમાં કહેવાય છે. કુંભ રાશિના જાતકો તમારી રાશિમાં જ શનિનું ભ્રમણ, એટલે કે ચંદ્ર ઉપરથી જ શનિનું ભ્રમણ, કારણ કે રાશિનું પ્રતિનિધિત્વ, રિપ્રેઝન્ટેશન એ ચંદ્ર કરે છે. તમારો ચંદ્ર એ તમારી રાશિ છે અને રાશિ એટલે તમે કયા ચંદ્રમાં આવો છો એક વાત છે. પનોતી તો છે જ, એ પણ 7.5, બીજો તબક્કો અને એમાં વક્ર શનિ. અહીં વક્ર શનિ કુંભ રાશિના જાતકો તમારા ચંદ્ર ઉપરથી ભ્રમણ કરશે 139 દિવસ.
તમને ક્યાંક કાઠા ક્યાંક માઠા પરિણામો આપી શકે છે. શનિ, માનું છું કે શનિ તમારો લોર્ડ છે, અધિપતિ છે, પણ જ્યારે ચંદ્ર ઉપરથી કોઈ પણ ક્રૂર કે પાપ ગ્રહ ભ્રમણ કરવાની શરૂઆત કરે ત્યારે એના પરિણામો તકલીફવાળા હોય છે, મુશ્કેલીઓમાં વધારો કરનારા હોય છે. આથી આ શનિ તરફથી કુંભ રાશિના જાતકોએ બહુ આશા રાખવી નહીં. જો પ્રથમ સ્થાન અશોકભાઈ દેહ સ્થાન છે, તમારા દેહની વાત આવે છે, તમારી તંદુરસ્તીની વાત આવે છે, તમારા સ્વભાવની વાત આવે છે, તમારા દેખાવની વાત આવે છે, ત્યાં તમારું મેઇન બ્રેઇન પણ આવે છે ફર્સ્ટ હાઉસની અંદર, તમારું કપાળ પણ ત્યાં આવે છે. આ સમયગાળો કંઈક એવો છે કુંભ રાશિના જાતકો કે ક્યાંક પિત્તમાં વધારો થઈ જાય, એનાથી હેડેક વધે, ક્યાંક સ્વભાવગત તમને આઇસોલેશન ફીલ થાય, ડિપ્રેશન આવે, ડિસઅપોઇન્ટમેન્ટ આવે, નિરાશા આવે અને જીવનમાં જાણે સંન્યાસી થઈ જઈએ એવી એક ભાવના તમારા મનની અંદર ઊભી થાય તો સમજો કે આ વક્રી શનિનું કારણ છે અને ટેમ્પરરી છે. એટલા દિવસોને પસાર કરી દેજો તમે. ક્યાંક હેડના ભાગમાં ઇન્જરી ન થાય, જીભ આડીઅવળી થાય અને વાણીના કારણે ક્યાંક ખરાબ પરિણામો આવે નહીં, એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. સાથે સાથે ક્યાંક દેહ સ્થાન તમારું બગડે નહીં, લાઈક તમે માંદા પડી શકો છો, બીમારીઓ આવશે તો ઉપરના ભાગની જ આવશે, ક્યાંક ગળાની તકલીફો, ક્યાંક સાઇનસની તકલીફો, ક્યાંક આંખની તકલીફો, ક્યાંક કાનની તકલીફો, ક્યાંક કપાળ, અગર તો હેડ, અગર બ્રેન, હેર લોસ, ઉપરના પાર્ટની તમામ તકલીફોનો સામનો તમારે કરવાનો આ 139 દિવસ આવશે. કુંભ રાશિના જાતકો, ભલે શનિ તમારી રાશિ, તમારા મકાનનો માલિક હોય, પણ એની અવકૃપા હેઠળ તમારે 29 જૂન 2024 થી 15મી નવેમ્બર 2024 દરમિયાન રહેવું પડશે એવું મારું અંગતપણે માનવું છે. તો સાવધાની અને કહેવત છે કે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર, તો અગમચેતી ઈલાજ કરતા સ્તુત્ય અને ડાપણભર્યું પગલું છે. સાવધ રહેશો તો વધ નહીં થાય. અલબત્ત મારી શુભકામનાઓ તમારી સાથે જ છે. પંકજભાઈ, તમે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રિડિક્શન કર્યું જ્યારે કુંભ રાશિના જાતકો માટે વક્રીય ગતિએ કુંભ રાશિમાં શનિ ગોચર ભ્રમણ કરશે. એ પછી પંકજભાઈ છેલ્લી રાશિની વાત કરીએ, 12મી રાશિ મીન રાશિની વાત કરીએ. તો મીન રાશિના જાતકો માટે આ શનિનું ગોચર ભ્રમણ એ કયા સ્થાને છે અને કેવું રહેશે? રાશિ ચક્રની આ અંતિમ રાશિ છે. પાયસીસ એને અંગ્રેજીમાં કહે છે. માસીનું જોડકું છે મીન. ગુરુ તમારી રાશિનો માલિક ગ્રહ છે. શનિનું ભ્રમણ 12મે વક્ર, પણ થોડુંક રાહત આપનારું. પણોજી તો છે જ, 12મે શનિ છે, 2 સ્થાનમાં છે. 12મું સ્થાન એ જેલ યાત્રાનું સ્થાન પણ છે, પૈસાના અનનેસેસરી વ્યય કરાવવાનું છે, વેસ્ટેજનું છે. શયન કક્ષનું પણ આ 12મું સ્થાન છે. 12મું સ્થાન જન્મકુંડળીની અંદર એને નેષ્ટ દૂષિત ખાડાનું સ્થાન ગણવામાં આવ્યું છે અને એની અંદર શનિનું ભ્રમણ છે. પણ તમારી રાશિથી આ કુંભ રાશિના 12મા શનિનું ભ્રમણ જ્યાં સુધી માર્ગી હતું ત્યાં સુધી હું એવું માનું છું કે વધારે નુકસાન કરનારું હતું. કેમ? કારણ કે ચંદ્રની નજીક જાય. બિલકુલ. પરંતુ હવે વક્ર થશે 29 જૂન 2024 થી 15 નવેમ્બર 2024, 139 દિવસ તમારી રાશિથી શનિ દૂર જશે થોડો. અને કહેવાય છે ને કે ભાઈ કંઈક દુષ્ટ ઘટનાઓ કે કોઈક દુર્જન તમારા વ્યક્તિત્વ અને તમારા દેહથી કે તમારા થી દૂર જાય તો એટલો ભય ઓછો રહે. વક્રગતિએ ચાલનારો આ શનિ
તમારા ઉપર ચાલતા કોઈ મુકદ્દમા, અગર તો જેલને લગતા પ્રબળ સંજોગોનો નાશ કરશે. વ્યયમાં ઘટાડો કરશે, આવકમાં થોડોક સુધારો કરશે. દાંપત્ય જીવનમાં કોઈ નાના મોટા ઝઘડા હોય શયન કક્ષના, તો એમાં કંઈક સંધિ, એમાં કંઈક એકબીજા સાથેનો એક સુખદ વાર્તાલાપ એનો અંત લાવશે. ભલે 12મો શનિ રહ્યો, પરંતુ ગ્રહ જ્યારે માર્ગી થાય, વક્રી થાય, એના પરિણામો ક્યારેક અદ્ભુત, ક્યારેક દુઃખ આપનારા, ક્યારેક સુખ, ક્યારેક આનંદ આપનારા. દરેક ગ્રહ જ્યારે વક્રી અને માર્ગી થાય ત્યારે એના પરિણામો અલગ અલગ હોય છે. અને બ્રહ્માંડની અંદર અશોકભાઈ એઝ વી નો કે મંગળ, ગુરુ, શનિ, શુક્ર, બુધ આ બધા વક્રી થાય છે. માત્ર બિલકુલ સૂર્ય અને ચંદ્ર જ પરમેનન્ટ માર્ગી છે અને રાહુ કેતુ પરમેનન્ટ વક્રી છે. બાકીના ગ્રહો માર્ગી અને વક્રી બંને થતા હોય છે. તો મીન રાશિના જાતકો, તમારા માટે આ એક સુખદ ઘટના છે 139 દિવસની. એને સ્વીકારજો, એને આવકારજો, એને વેલકમ કરજો અને એને ખરેખર એનું જે કહેવાય કે આનંદ ઉત્સાહમાં એનો સામેલ કરજો. મારી તમને શુભકામનાઓ છે. આવો અશોકભાઈ તરફ આગળ વધીએ. પંકજભાઈ, એ પછી જ્યારે આપણે છેલ્લે હરહંમેશ જે પણ પ્રિડિક્શન હોય છે એમાં આપણે કાયમ માટે એક ઉપાયોની વાત કરતા હોઈએ, તો વક્રીય શનિથી બચવાના જે ઉપાયો છે જે રાશિ માટે, જે લોકોને થોડી સાવધાની રાખવાની, તો એ કઈ રાશિઓ છે અને એમને કયા ઉપચાર કરવા? જો સીધી વાત કરીએ કે ભાઈ વક્રી શનિમાં જે રાશિઓનું આ 12 રાશિમાંથી ભવિષ્ય નિદાનમાં જ્યાં જ્યાં ગરબડ પેદા થઈ છે, અગર તો જ્યાં મુશ્કેલ હાલાત, વિલંબ, વિટંબણાઓ, દુઃખ જ્યાં જ્યાં આ આપની સમક્ષ મેં મૂક્યા છે, અને ક્યાંક ક્યાંક તમને લાગ્યું છે કે ભાઈ ડૉક્ટર પંકજ નાગરે આપણી રાશિ માટે કંઈક એવી વાત કરી છે કે જેના કારણે 139 દિવસ કાઢવા ક્યાંક મુશ્કેલ ભર્યા લાગે, પણ રેમેડીથી બચી શકાય છે. હાલાત અગર સંજોગો, પ્રિડિક્શન્સ ને આપણે રોકી શકતા નથી. જેમ કે વરસાદ આવવાનો તો આવે જ છે, પણ રેમેડીનો મતલબ શું થાય છે કે ભાઈ 3 પ્રકાર છે કે વરસાદ આવવાનો છે, બહાર ના નીકળો તો નહીં પડલો, બરાબર. 80% બચવું હોય તો રેનકોટ પહેરીને નીકળો, 60% બચવું હોય તો છત્રી લઈને નીકળો. એટલે દરેક મુશ્કેલ સંજોગો સામે ગ્રહોના કેટલાક ઉપાય હોય છે. એમાંના કેટલાક ઉપાય તમને અહીંયા બતાવું છું. જે રાશિઓને વક્ર શનિ દરમિયાન તકલીફો આવવાની હોય એ રાશિઓ માટેના અહીં ઉપાય બતાવું છું. એક તો શનિના ઉપાયના એક ભાગ રૂપે સૌથી પહેલા તો દર મંગળવારે સુંદરકાંડ કરવું જોઈએ, હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ, હનુમાન ચાલીસા નિયમિત 11 પાઠ કરવા જોઈએ. ત્રીજો પ્રયોગ છે, અદ્ભુત પ્રયોગ છે, વક્રી શનિ છે એટલે વક્ર અવસ્થાની અંદર એક લીંબુનો પ્રયોગ બતાવું છું. આ પ્રયોગ દર શનિવારે કરવાનો છે કે વક્ર શનિ 140 દિવસ રહેવાનો છે. શૂન્યની કિંમત આપણે બાજુમાં મૂકીએ અને આપણે 140 દિવસને 10 વડે ભાગીએ તો 14 દિવસનો એક સમય આવે. હવે આ 14 દિવસનો જે સમય છે એમાં તમારે દર શનિવારે, પહેલા શનિવારે 14 લીંબુ લઈને જવાનું, બીજા શનિવારે 13 લીંબુ લઈને જવાનું, ત્રીજા શનિવારે 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 IPL સ્ટાર્ટ. બરોબર. તો આ વક્રી શનિની અંદર વક્ર ગતિએ, ઊંધી ગતિએ તમારે લીંબુ હનુમાનજી સમક્ષ મૂકવાના છે. તમે જો 14 અઠવાડિયા થશે, બરોબર. 14 અઠવાડિયા એટલે લગભગ 3 મહિના.
ઉપર બીજા 2 સપ્તાહ તમે ગણો, બરોબર ને? બિલકુલ. એટલે 4 અઠવાડિયાનો 1 મહિનો થાય એટલે 90 દિવસ એ થયા. બીજા તમને 2 સપ્તાહના 14 દિવસ મળે એટલે 104 દિવસ થાય. એટલે તમે 140 દિવસમાંથી મેં કહ્યા એટલા દિવસો, બિલકુલ. 104 દિવસ તમે બચી જવાના. અને અગાઉ વાત કરી શૂન્યની કોઈ કિંમત છે નહીં એટલે ઓટોમેટિકલી 140 દિવસ થઈ જાય. હનુમાનજીની કૃપા ઉતરે તો શનિ અવકૃપામાંથી તમે બચી શકો છો. શનિના કેટલાક પાઠ છે, મંત્ર છે, એમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તમ સંભૂતમ તમ નમામિ શનેશ્ચરમ. આ મંત્ર દીવો અગરબત્તી ધૂપ કરી અને 1 માળા તમે નિયમિત કરો તો એ કંઈ મારી દ્રષ્ટિએ મોટો વાંધો આવતો નથી. રાત્રે સૂતી વખતે તકિયા નીચે કાટ ખાઈ ગયેલા કોઈ જૂના લોખંડનો ટુકડો, અણીદાર નહીં, ધ્યાન રાખજો, ચપ્પુ અને છરી ને એવું બધું રાખતા નહીં. પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય તો ઉપાધિ થાય. એટલે ટુકડો કોઈ સ્ક્રૂ જૂનો હોય, ચાકી હોય, કાટ ખાઈ ગયેલી તો એના પર શનિનો પ્રભાવ હોય છે. એ તકિયા નીચે રાખીને સૂઈ જાઓ તો એનાથી પણ લાભ થાય છે. દર શનિવારે તમે પીપળાના મૂળની અંદર કાચું દૂધ ચડાવો તો એ શનિ મહારાજ રીઝે છે. દર શનિવારે શનિ મહારાજ ઉપર તલનું તેલ, કાળા તલ ચઢાવો તો પણ શનિ મહારાજ રીઝે છે. એટલે શનિ મહારાજને રીઝવા માટેના અસંખ્ય પ્રયોગ છે. કાળા ઘોડાની નાળનો પ્રયોગ પણ તમે કરી શકો છો તો પણ આ 140 દિવસ દરમિયાન તમને લાભ થઈ શકે. ગ્રીન ચોટાઇટિસ સ્ટોન છે એના પર પણ શનિનો પ્રભાવ છે, એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. આવા અસંખ્ય ઉપાય શનિની અવકૃપા અને શ્રાપમાંથી બચવા માટે શાસ્ત્રોમાં વર્ણવેલા છે, આપેલા છે. એનો અમલ કરો અને આગળ વધો. સીધી વાત છે. બસ તમારા માટે શુભકામનાઓ. પણ સાથે સાથે અશોકભાઈ, એક બાબત ક્યાંક રહી જાય છે નાની સરખી. બિલકુલ. કે આપણે અંગ્રેજી તારીખમાં જે લોકો 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે જન્મેલા હોય અને જે જાતકો 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે જન્મેલા હોય એવા જાતકોએ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે એવું મને લાગે છે. સો ઇન શોર્ટ, જે રાશિઓ માટે મેં તકલીફોની વાત કરી છે એવા લોકો માટે શનિ મહારાજને પ્રાર્થના કરું છું. જે જાતકો માટે સુંદર મજાનું ભવિષ્ય છે એમને જો પ્રાર્થના નહીં કરે તો પણ ફળ મળવાનું જ છે. અને ખાસ કરીને અંગ્રેજી તારીખોવાળાની વાત કરી એ લોકો એક ખાસ સાવધ રહેવાની જરૂર છે. આપેલા ઉપાયોને વફાદારીપૂર્વક નિયમિત સ્વરૂપે ચૂક્યા વિના જો એને અમલમાં મૂકશો તો શનિ મહારાજની કૃપાના આશીર્વાદ તમારા પર ઉતરશે. ફરીથી મળીએ છીએ. જય વક્ર શનિદેવ. બિલકુલ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે શનિનું જે વક્રીય ગોચર ભ્રમણ છે કુંભ રાશિમાં, એને લઈને આપણે પંકજભાઈ રાશિ જાતકો ઉપરાંત પણ જે અંગ્રેજી તારીખ વાઇઝ જે લોકો છે જન્મેલા એ લોકો માટે પણ ખૂબ સુંદર વાત કરીએ. અને શનિના એક વક્રીય જે ગોચર ભ્રમણમાંથી જે લોકોને બચવાનું છે અથવા તો જે લોકોને ઉપાયો કરવાના છે એ પણ એમને ખૂબ જ સુંદર રીતે આપણને સૂચવ્યા છે. તો ચોક્કસપણે આપણે એ કરી લેશો તો શનિની જે એક પ્રતિકૂળ બાબત છે એમાંથી આપ બચી શકો છો. પંકજભાઈ, સમય અહીંયા સમાપનના આવ્યા છે, તો કોઈ નવા મુદ્દાની વાત નહીં કરીએ. નેક્સ્ટ એપિસોડમાં આપના પ્રશ્નો સમસ્યાની સાથે જ્યોતિષની કેટલીક રસપ્રદ વાતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ